એક સુંદર પ્રસંગ છે કે એક સાધુ મહાત્મા હતા, અન્ય માર્ગી સાધુ. ઈ ફરતા 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 વ્રજમાં ગયા ગિરિરાજજીની પરિક્રમા કરવા. અને ઈ પરિક્રમા કરતા હતા. પરિક્રમા કરતા કરતા કે હવે અહીંયા આનંદ આવે છે. સાધુને તો હું કઈ આધાર કાર્ડ ફેરવવું ના પડે, તો કે હવે ગિરનારમાં નથી જવું ને ગિરિરાજજીમાં રોકાઈ જવું. એટલે નિત્ય પરિક્રમા કરે ગિરિરાજજીની, અને રોજે એને ગુસાઈજીનો ભેટો થાય. પણ ગુસાઈજીનો ભેટો થાય તો કેવી રીતના થાય? આ પરિક્રમા કરે ને ગુસાઈજીના નેત્ર તો કટાક્ષ વાળા હતા, તો આમ જોવે ને એટલે એને એમ લાગે કે આ મારી સામે ખીજમાં જોવે છે સાધુને. પણ